હેલો નમસ્તે મિત્રો, આજે આપણે વર્ષ 2019માં પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ લેવાયેલ તેના પેપરનું સોલ્યુશન જોઈશું. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ જોઈએ તો પ્રકાશ પાદુકોણ કઈ રમત સાથે સંકળાયેલ છે? તો પ્રકાશ પાદુકોણ છે તે બેડમિન્ટન રમત સાથે સંકળાયેલ છે, જે દીપિકા પાદુકોણના પિતા છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો અમદાવાદ અને દિલ્હી વચ્ચે રેલમાર્ગનું આશરે કેટલું અંતર છે? તો અમદાવાદ અને દિલ્હી વચ્ચે રેલમાર્ગનું અંતર છે 1000 કિલોમીટર. ત્યારબાદ જોઈએ તો બહુચર્ચિત નિર્ભયા બનાવ દિલ્હીમાં કયા વર્ષમાં બન્યો હતો? આ નિર્ભયા રેપ કેસ છે તે દિલ્હીમાં વર્ષ 2012માં બન્યો હતો. ત્યારબાદ જોઈએ તો સરસ્વતી ચંદ્ર નવલકથાના લેખક કોણ છે? તેના લેખક છે ગોવર્ધન રામ ત્રિપાઠી. ત્યારબાદ જોઈએ તો 12 જ્યોતિર્લિંગ પૈકી ગુજરાતમાં આવેલ જ્યોતિર્લિંગ કયું છે? તો 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ સોમનાથ, જે ગુજરાતમાં આવેલું છે. ત્યારબાદ જોઈએ તો મેરી કોમ માટે કયું વિધાન સાચું છે? તેમાં સૌ પ્રથમ છે મેરી કોમ તે મણિપુરની છે, તે સાચું છે. ત્યારબાદ 2014માં એશિયન ગેમ્સમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો, તે પણ સાચું છે. ત્યારબાદ ત્રીજું, વર્ષ 2018માં 6 વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતવાનો રેકોર્ડ કર્યો છે. તો આ ત્રણેય વિધાન સાચા છે. ત્યારબાદ ચોથું, તેના પતિ ફૂટબોલના ખેલાડી બાઈચિંગ ભૂટિયા છે. ચોથું વિધાન ખોટું છે. આ બાઈચિંગ ભૂટિયા છે તે સિક્કિમ રાજ્યના ખેલાડી છે. તો આમાં આન્સર આવશે 1, 2 અને 3 વિધાન સાચા છે. મેરી કોમ એક બોક્સર પ્લેયર છે. ત્યારબાદ જોઈએ તો રાત્રે આકાશમાં અંધારું થવાનું કારણ શું છે? તો રાત્રે આકાશમાં અંધારું થવાનું કારણ છે પૃથ્વીનું પોતાની ધરી પર પરિભ્રમણ. અને તેવી રીતે બીજું છે કે આપણને 3 ઋતુ જોવા મળે છે: ચોમાસું, ઉનાળો અને શિયાળો. તે શેના કારણે જોવા મળે છે? તો આ 3 ઋતુ છે પૃથ્વી છે સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે 365 દિવસ, તેના કારણે આપણને 3 ઋતુનું ચક્ર જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા કેટલા મીટર ઊંચી છે? તો સ્ટેચ્યુ ઓફ યુનિટી 182 મીટર ઊંચી છે, જે કેવડિયા નર્મદા જિલ્લામાં આવેલું છે. ત્યારબાદ જોઈએ તો સૂર્યના નજીકથી દૂરના ક્રમમાં નીચેનામાંથી ગ્રહો માટે કયો ક્રમ સાચો છે? તો સૌ પ્રથમ બુધ આવશે, ત્યારબાદ શુક્ર, ત્યારબાદ પૃથ્વી અને ત્યારબાદ મંગળ. બસુપુમાં તેની શોર્ટ ટ્રીક છે, તો આમાં બી આન્સર આવશે. સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ છે બુધ અને સૌથી દૂરનો ગ્રહ છે નેપચ્યુન. અને કુલ 8 ગ્રહો છે, અને પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ છે મંગળ, અને સૌથી મોટો ગ્રહ હોય તો તે છે ગુરુ. અને મંગળને ફોબોસ અને ડિમોસ નામના ઉપગ્રહો આવેલા છે, જ્યારે બુધ અને શુક્ર કોઈ પણ ઉપગ્રહ ધરાવતા નથી. અને પૃથ્વીને એક ઉપગ્રહ છે જેનું નામ છે ચંદ્ર. ત્યારબાદ આગળ જોઈએ તો રાજ્યો રાજધાની પૈકી નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? તો સૌપ્રથમ જોઈએ તો અરુણાચલ પ્રદેશ, એમાં દિસપુર આપેલું છે, આ જોડી ખોટી છે. અરુણાચલ પ્રદેશની રાજધાની છે ઈટાનગર. ત્યારબાદ આંધ્રપ્રદેશની અમરાવતી સાચું, છત્તીસગઢની રાયપુર સાચું, મેઘાલયની શિલોંગ તે પણ સાચું. ઝારખંડની રાજધાની રાંચી છે, તેમાં કન્ફ્યુઝન થઈ શકે રાયપુર અને રાંચીમાં. રાંચી એટલે ઝારખંડ અને છત્તીસગઢમાં રાયપુર. આમાં આન્સર આવશે એ અરુણાચલ પ્રદેશ, તેની રાજધાની છે ઈટાનગર. ત્યારબાદ જોઈએ તો જીડીપી એટલે, તમને જીડીપીનું પૂરું નામ પૂછેલું છે. જીડીપી એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, सकल ઘરેલું ઉત્પાદ. ત્યારબાદ જોઈએ તો બીસીસીઆઈનું ફૂલ ફોર્મ પૂછેલું છે, તો બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઓફ ઇન્ડિયા. બોર્ડ ફોર કંટ્રોલ ઓફ ક્રિકેટ ઇન ઇન્ડિયા. બી આન્સર આવશે, બોર્ડ ફોર કંટ્રોલ ઓફ ક્રિકેટ ઇન ઇન્ડિયા. ત્યારબાદ બીસીસીઆઈની વાત કરીએ તો તેની સ્થાપના 1928માં થઈ હતી. તેના અધ્યક્ષ હાલમાં સૌરવ ગાંગુલી છે. સેક્રેટરી જય શાહ એટલે કે અમિત શાહના પુત્ર, અને તેનું હેડક્વાર્ટર મુંબઈ ખાતે આવેલું છે. ત્યારબાદ જોઈએ તો આંતરરાષ્ટ્રીય ક્રિકેટના પિચની લંબાઈ કેટલી હોય છે? આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પિચની લંબાઈ હોય છે 22 યાર્ડ, જ્યારે મીટરમાં જોઈએ તો 20.12 મીટર અને ફૂટમાં 66 ફૂટ પિચની લંબાઈ હોય છે. ત્યારબાદ જોઈએ તો 1983ના ક્રિકેટ વર્લ્ડ કપમાં
ભારતે ફાઇનલમાં કઈ ટીમને હરાવી હતી? તો ભારતે ફાઇનલમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમને હરાવી હતી. તે સમયે કેપ્ટન હતા કપિલ દેવ. અને 1983માં 60 ઓવરની મેચ રમાતી હતી અને ત્યારે વ્હાઇટ કપડાં પહેરીને ક્રિકેટ રમતા અને વ્હાઇટ અને રેડ કલરના બોલનો ઉપયોગ થતો હતો. અને આ મેચ છે ઇંગ્લેન્ડ અને વેલ્સ ખાતે રમાઈ હતી. ત્યારબાદ જોઈએ તો માનવ શરીરનું સામાન્ય તાપમાન નોર્મલ ટેમ્પરેચર કેટલું હોય છે? તો નોર્મલ ટેમ્પરેચર હોય છે 37 ડિગ્રી સેલ્સિયસ અને ફેરનહીટમાં પૂછે તો 98.6 ફેરનહીટ. આ 38 ડિગ્રી સેલ્સિયસ તાપમાન થાય, 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધે તો કહેવાય કે માણસને ફીવર છે. ત્યારબાદ જોઈએ તો લાલ અને લીલા રંગ સાથે ભેળવતા કયો રંગ બને છે? તો લાલ લીલા રંગને મિક્સ કરતા કથ્થઈ રંગ બને છે. ત્યારબાદ જોઈએ તો અણુશક્તિનો સ્ત્રોત નીચેનામાંથી કયો છે? અણુશક્તિનો સ્ત્રોત છે યુરેનિયમ. જે એટોમિક ન્યુક્લિયર પાવર પ્લાન્ટ હોય છે તેમાં યુરેનિયમનો ઉપયોગ થાય છે. ત્યારબાદ જોઈએ તો જો લોલકને ચંદ્ર પર લઈ જવામાં આવે તો તેના એક દોલનનો સમય વધે છે અને દોલનો ઘટે છે. દોલનનો સમય વધે છે અને દોલનની સંખ્યા ઘટે છે. ત્યારબાદ જોઈએ તો પોલિયો શેનાથી થાય? તો પોલિયો એક વાયરસજન્ય રોગ છે. ત્યારબાદ કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે? તો આમાં નીચે આપેલા મર્ક્યુરી એટલે કે પારો, તેની સંજ્ઞા છે Hg, જે પ્રવાહી સ્વરૂપે હોય છે, જેનાથી મીનામાટા ડિસીઝ થાય છે. ત્યારબાદ જોઈએ તો ડાયાબિટીસનું નીચેનામાંથી શું કારણ છે? તો ડાયાબિટીસ છે શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ ઓછું થાય તેને ડાયાબિટીસ થાય છે. ત્યારબાદ જોઈએ તો સિકલ સેલ એનિમિયા રોગનું કારણ શું છે? તો સિકલ સેલ એનિમિયા છે તે આનુવાંશિક છે, એટલે કે વંશ પરંપરાગત ચાલ્યો આવતો રોગ છે. પિતાને હોય તો તેના પુત્રને આ સિકલ સેલ એનિમિયા રોગ થાય. સામાન્ય રીતે આદિવાસી લોકોમાં વધારે જોવા મળે છે, જેમાં સરકાર દ્વારા તેમને લોકોને મહિને સહાય પણ આપવામાં આવે છે 500 રૂપિયાની. ત્યારબાદ જોઈએ તો માઇક્રોસોફ્ટ કોર્પોરેશનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો માઇક્રોસોફ્ટ કંપની છે તેનું મુખ્ય મથક હેડક્વાર્ટર વોશિંગ્ટન ખાતે આવેલું છે અને તેના સ્થાપક છે બિલ ગેટ્સ. તેવી જ રીતે વાત કરીએ તો ફેસબુક, જેના સ્થાપક છે માર્ક ઝુકરબર્ગ અને તેનું હેડક્વાર્ટર આવેલું છે કેલિફોર્નિયામાં. ત્યારબાદ વાત કરીએ ગૂગલ, જેના સ્થાપક છે લેરી પેજ અને સર્જે બ્રિન, તેનું હેડક્વાર્ટર પણ કેલિફોર્નિયામાં આવેલું છે. ત્યારબાદ એમેઝોન જોઈએ તો તેના સ્થાપક છે જેફ બેઝોસ અને તેનું હેડક્વાર્ટર વોશિંગ્ટન ખાતે આવેલું છે. ત્યારબાદ એપલ કંપનીની વાત કરીએ તો તેના સ્થાપક છે સ્ટીવ જોબ્સ અને સ્ટીવ વોઝનિયાક, જેનું હેડક્વાર્ટર કેલિફોર્નિયામાં આવેલું છે. આ માઇક્રોસોફ્ટ અને એમેઝોન બંનેનું હેડક્વાર્ટર વોશિંગ્ટન ખાતે આવેલું છે, જ્યારે ફેસબુક, ગૂગલ અને એપલ ત્રણેયનું હેડક્વાર્ટર કેલિફોર્નિયામાં આવેલું છે, તો ખાસ યાદ રાખજો. ત્યારબાદ જોઈએ તો HTML નું પૂરું નામ છે હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. ત્યારબાદ જોઈએ તો જ્યારે ભારતને 1947માં આઝાદી મળી ત્યારે ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા? ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી હતા ક્લેમેન્ટ એટલી. ત્યારબાદ જોઈએ તો ઔરંગઝેબનું જન્મસ્થળ કયું છે? તો ઔરંગઝેબનું જન્મસ્થળ ગુજરાતમાં આવેલું દાહોદ શહેર છે. ત્યારબાદ કયો વેદ સૌથી જૂનો મનાય છે? તો ઋગ્વેદ છે સૌથી જૂનો અને પ્રથમ વેદ મનાય છે. જ્યારે સંગીતની ગંગોત્રી તરીકે કયા વેદને ઓળખવામાં આવે છે? તો સંગીતની ગંગોત્રી તરીકે સામવેદને ઓળખવામાં આવે છે. ત્યારબાદ તંત્ર મંત્ર જાદુટોણા વશીકરણનો ઉલ્લેખ કયા વેદમાં છે? તો અથર્વવેદમાં તંત્ર મંત્ર જાદુટોણા અને વશીકરણનો ઉલ્લેખ જોવા મળે છે. ત્યારબાદ અજંતા ઇલોરાની પ્રખ્યાત ગુફાઓ ક્યાં આવેલી છે? તો અજંતા ઇલોરાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી છે. ત્યારબાદ જોઈએ તો શિવાજીએ કોને વાઘના નખથી માર્યો હતો? તો અફઝલ ખાન છે તેને વાઘના નખથી માર્યો હતો. ત્યારબાદ જોઈએ તો વાસ્કો દ ગામા ભારતમાં દરિયાઈ માર્ગે આવનાર પ્રથમ યુરોપિયન હતો, તેના માટે કયું વિધાન સાચું નથી? સૌપ્રથમ જોઈએ તો 1498માં ભારતના કાલિકટ બંદર ખાતે આવ્યો હતો, પહેલું વિધાન સત્ય છે. બીજું ડચ હતો, આ ખોટું છે. ડચ નો હતો, પોર્ટુગીઝ હતો. ત્યારબાદ ત્રીજું જોઈએ તો ગુજરાતીએ તેને મોમ્બાસાથી ભારતનો રસ્તો બતાવ્યો હતો, તે પણ સાચું છે. ત્યારબાદ ચોથું
ભારતની તેણે 2 વખત મુલાકાત લીધી હતી. તો આ 3 વિધાન સત્ય છે. આ જે ડચ હતો તે ખોટું છે. તો આમાં પૂછેલું છે કયું વિધાન સાચું નથી. તો આમાં આન્સર આવશે બી, તે ડચ હતો. ખરેખર તે પોર્ટુગીઝ હતો. નીચેનામાંથી કઈ લડાઈથી ભારતમાં બ્રિટિશ શાસનનો પાયો નખાયો? તો સૌ પ્રથમ જો લડાઈ થઈ હોય તો તે થઈ પ્લાસીની લડાઈ, જે 23 જૂન 1957 રોજ થઈ હતી. ત્યારબાદ પ્લાસી, ત્યારબાદ 1764માં બક્સરનું યુદ્ધ થયું હતું. ત્યારબાદ જોઈએ તો જય હિન્દ અને ચલો દિલ્હીનો નારો કોણે આપ્યો હતો? તો જય હિન્દ અને ચલો દિલ્હીનો નારો સુભાષચંદ્ર બોઝ દ્વારા આપવામાં આવ્યો હતો. ત્યારબાદ સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, તે હું મેળવીને જંપીશ, આ કોણે કીધું હતું? તો આ કથન છે લોકમાન્ય તિલક દ્વારા કહેવાયું હતું. ત્યારબાદ આઝાદી પછી પ્રથમ વખત સામાન્ય ચૂંટણીઓ કયા વર્ષે થઈ? તો સામાન્ય ચૂંટણી 1950-51 થઈ. તો આમાં બંને આન્સર આવી શકે, એ અને બી, 1950 અને 51. ત્યારબાદ ભૂદાન ચળવળના પ્રણેતા કોણ હતા? તો ભૂદાન ચળવળના પ્રણેતા હતા વિનોબા ભાવે. વિનોબા ભાવેને બોરિંગ વાળા બાબા તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો CRPC 107 સેના વિશે છે. તો CRPC ની કલમ છે 107, તે સુલે શાંતિ જાળવવા માટેની છે. અને CRPC નું પૂરું નામ છે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973. જે કાયદો છે તેને મંજૂરી મળી હતી 25 જાન્યુઆરી 1974 ના રોજ, અને તેનો અમલ થયો હતો 1 એપ્રિલ 1974 ના રોજ. તેમાં કુલ 37 પ્રકરણ આવેલા છે CRPC માં, અને કુલ કલમ આવેલી છે 484 CRPC. ત્યારબાદ જોઈએ તો CRPC ની કઈ કલમ મુજબ FIR દાખલ થાય છે? તો CRPC ની કલમ નંબર 154 મુજબ FIR દાખલ થાય છે. FIR નું પૂરું નામ છે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ, એટલે કે પ્રથમ માહિતી અહેવાલ. પોલીસ છે તે ફરિયાદીને FIR ની નકલ આપે છે. તો તે કેટલા રૂપિયા વસૂલીને નકલ આપે છે? તો પોલીસ છે તે ફરિયાદીને કોઈ પણ રૂપિયાનો ચાર્જ લીધા વગર FIR ની નકલ મફતમાં આપે છે ફરિયાદીને. ત્યારબાદ જોઈએ તો CRPC ની કઈ કલમ મુજબ પોલીસને વોરંટ વગર ધરપકડ કરવાની સત્તા મળેલી છે? તો કલમ નંબર 41 અંતર્ગત પોલીસને વગર વોરંટે ધરપકડ કરવાની સત્તા મળેલી છે. જો કોઈ વ્યક્તિને વગર વોરંટે ધરપકડ કરવામાં આવે તો તેને 24 કલાકમાં મેજિસ્ટ્રેટની સમક્ષ હાજર કરવો પડે છે. ત્યારબાદ અન્ય જોઈએ તો વર્ષ 2009 થી પોલીસે 60 દિવસમાં ચાર્જશીટ રજૂ કરવી જોઈશે, અન્યથા આરોપીને જામીન પર છોડવો પડશે. ત્યારબાદ જોઈએ તો CRPC ની કઈ કલમ મુજબ ખાનગી વ્યક્તિને ધરપકડ કરવાની સત્તા મળેલી છે? ખાનગી વ્યક્તિને ધરપકડ, કલમ નંબર 43 અંતર્ગત ખાનગી વ્યક્તિને ધરપકડ કરવાની સત્તા મળેલી છે. ત્યારબાદ આ વ્યક્તિની ધરપકડ છે એ તેનો ઉલ્લેખ પ્રકરણ 5 માં કરેલો છે. CRPC ના પ્રકરણ નંબર 5 માં વ્યક્તિની ધરપકડનો ઉલ્લેખ કરેલો છે. તેમાં કલમ છે 41 થી 60A. ત્યારબાદ જોઈએ તો ભારતીય પુરાવા અધિનિયમ, એટલે કે ઇન્ડિયન એવિડન્સ એક્ટ, એમાં પ્રકરણ મૌખિક પુરાવા વિશે છે. કયું પ્રકરણ છે જે મૌખિક પુરાવા વિશે છે? તો આ પ્રકરણ નંબર 3 છે તે મૌખિક પુરાવા વિશે છે. તેમાં ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872, જેની મંજૂરી મળી હતી 15 માર્ચ 1872 ના રોજ, અને તેનો અમલ થયો હતો 1 સપ્ટેમ્બર 1872 ના રોજ. તેમાં ઇન્ડિયન એવિડન્સ એક્ટ છે તેમાં કુલ પ્રકરણ છે 11, અને તેમાં કલમ છે 167. ત્યારબાદ જોઈએ તો ભારતીય પુરાવા અધિનિયમનું કયું પ્રકરણ સાક્ષીઓ વિશે છે? તો પ્રકરણ નંબર 9 છે તે સાક્ષીઓ વિશે છે. આ ભારતીય પુરાવા અધિનિયમ છે તેમાં પ્રકરણ નંબર 8 જેમાં પ્રતિબંધનો ઉલ્લેખ છે, 9માં સાક્ષીઓ, 10માં સાક્ષીઓ તપાસવા વિશે ઉલ્લેખ કરેલો છે, અને 11મું પ્રકરણ, છેલ્લું પ્રકરણ છે તે છે પુરાવા અનુચિત સ્વીકાર કે અસ્વીકાર. આ પ્રકરણ નંબર 11 છે તેમાં એક જ કલમ આપેલી છે, જે 167 નંબરની કલમ પ્રકરણ નંબર 11 માં આપેલી છે, જેમાં છે પુરાવાના અનુચિત સ્વીકાર અને અસ્વીકાર. ભારતીય પુરાવા અધિનિયમ, ઇન્ડિયન એવિડન્સ એક્ટ. ત્યારબાદ જોઈએ તો IPC નું કયું પ્રકરણ ચૂંટણીઓના ગુનાને લગતું છે? તો IPC, ઇન્ડિયન પિનલ કોડ, જેમાં ચૂંટણીઓને લગતું પ્રકરણ છે
પ્રકરણ 9A. ત્યારબાદ જોઈએ તો આઈપીસીમાં કુલ 23 પ્રકરણ છે અને 3 પેટા પ્રકરણ છે. એમાં કુલ કલમો છે 511 અને આ કાયદાને મંજૂરી મળી હતી 6 ઓક્ટોબર 1860 રોજ. અને જે સમયે મંજૂરી મળી હતી 6 ઓક્ટોબર 1860 રોજ, તે સમયે ગવર્નર જનરલ હતા લોર્ડ કેનિંગ, અને તેનો અમલ થયો હતો 1 જાન્યુઆરી 1862 રોજથી. અને આ કાયદો બનાવવા માટે કાયદા પંચની રચના કરવામાં આવી હતી અને પ્રથમ કાયદા પંચના પ્રમુખ હતા લોર્ડ મેકોલે. ત્યારબાદ વાત કરીએ તો આઈપીસીની છેલ્લી કલમ શેના વિશે છે? તો આઈપીસીની છેલ્લી કલમ છે ગુના કરવાની કોશિશ. આ 23 નંબરનું છેલ્લું પ્રકરણ છે, તેમાં 511 નંબરની કલમ છે, તેમાં ગુના કરવાની કોશિશ વિશે વાત કરેલી છે. ત્યારબાદ જોઈએ તો આઈપીસીનું છેલ્લું પ્રકરણ કયું છે? તો પ્રકરણ નંબર 23 છે, તે છેલ્લું પ્રકરણ છે. ત્યારબાદ જોઈએ તો આઈપીસી બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તેમાં સૌપ્રથમ આપેલું છે પ્રકરણ નંબર 18, જે શરીર સંબંધી ગુનાઓનું છે, તો પહેલું વિધાન જ ખોટું છે. પ્રકરણ નંબર 18 છે તે દસ્તાવેજો અને માલ નિશાનીઓ સંબંધી ગુના માટેનું છે. ત્યારબાદ 17 નંબરનું છે તે મિલકત વિરુદ્ધના ગુના. ત્યારબાદ 15 છે તે ધર્મ સંબંધી ગુનાઓ અને 9 છે તે રાજ્ય સેવક સંબંધી ગુનાઓ વિશેની વાત કરેલી છે. ત્યારબાદ જોઈએ તો સુરેશ એક મોબાઈલ ફોનની ચોરી કરે છે, તેણે આઈપીસીની કઈ કલમ મુજબ ગુનો કર્યો કહેવાય? તો સુરેશ એક મોબાઈલ ફોનની ચોરી કરી, તે 379 અંતર્ગત ગુનો કરેલો કહેવાય. આઈપીસીની કલમ 378માં ચોરીની વ્યાખ્યા આપવામાં આવેલી છે અને 379માં ચોરી માટેની શિક્ષાની વાત કરવામાં આવી છે. ત્યારબાદ જોઈએ તો મોહન શ્યામને જાનથી મારી નાખવા માટે ચપ્પુ મારે છે, પણ શ્યામ બચી જાય છે, તો મોહનને આઈપીસીની કઈ કલમ મુજબ ગુનો કર્યો કહેવાય? તો મોહને અટેમ્પ્ટ ટુ મર્ડર એટલે કે મારી નાખવાનો પ્રયત્ન, એમાં 307 નંબરની કલમ લાગે છે, તે મુજબ તેને ગુનો કર્યો કહેવાય. અને 302માં પનિશમેન્ટ ફોર મર્ડર એટલે કે કોઈને મારી નાખ્યો હોય તો તેના માટેની સજાની વાત 302માં કરવામાં આવી છે. ત્યારબાદ જોઈએ તો મીના પોલીસમાં તેના પતિ દ્વારા થતી શારીરિક અને માનસિક સતામણી અંગે ફરિયાદ કરે છે. પોલીસ આઈપીસીની કઈ કલમ મુજબ ગુનો દાખલ કરશે? તો આ પોલીસ છે તે કલમ 498A અંતર્ગત ગુનો દાખલ કરશે. તો આ પ્રકરણ નંબર 20 છે આઈપીસીનું, તેમાં લગ્ન સંબંધી ગુનાઓની વાત કરી છે. તેમાં કલમ 493 થી 498નો સમાવેશ થાય છે. જ્યારે પ્રકરણ નંબર 20A, જેમાં પતિ દ્વારા અથવા પતિના સગા દ્વારા ત્રાસ આપવા બાબતની જોગવાઈ કરવામાં આવી છે, ને તેમાં એક જ 20A પ્રકરણમાં એક જ કલમ આપેલી છે, જે છે 498A. ત્યારબાદ જોઈએ તો 3 માણસો ઘરમાં ઘૂસીને ઘરના લોકોને ધમકી આપીને ઝવેરાત લઈ જાય છે, તો તેમણે આઈપીસીની કઈ કલમ મુજબ ગુનો કર્યો કહેવાય? તો જો 5 થી ઓછા વ્યક્તિ હોય અને ચોરી કરે, કોઈને ઈજા પહોંચાડે, તો તેને લૂંટ કહેવાય. અને જો 5 થી વધારે વ્યક્તિ બળજબરીપૂર્વક ચોરી કરે કે લૂંટ કરે, તો તેને ધાડ કહેવાય. તો આ વિશેના ગુના છે તે પ્રકરણ નંબર 17માં મિલકત વિરુદ્ધના ગુનાઓનો સમાવેશ 17 નંબરના પ્રકરણમાં થાય છે. તેમાં 390 કલમમાં લૂંટ વિશેની વાત કરવામાં આવી છે, જ્યારે 391 નંબરની કલમમાં ધાડ એટલે કે 5 થી વધારે વ્યક્તિ, 5 અથવા 5 થી વધારે વ્યક્તિ દ્વારા લૂંટ કરવામાં આવે તો તેને ધાડ કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો મોહને બેદરકારીથી વાહન ચલાવીને રોડ અકસ્માત કર્યો, તો આઈપીસીની કઈ કલમ મુજબ એણે ગુનો કર્યો કહેવાય? તો તેણે આઈપીસીની કલમ 279 અંતર્ગત ગુનો કર્યો કહેવાય. તો પ્રકરણ નંબર 14, જેમાં કલમ છે 268 થી 294A, જેનું ટાઇટલ છે જાહેર આરોગ્ય, સલામતી, સગવડ, શિષ્ટાચાર અને નીતિમત્તાને લગતા ગુના, જેનો ઉલ્લેખ પ્રકરણ નંબર 14માં કલમ 268 થી 294A અન્વયે કરવામાં આવેલો છે. ત્યારબાદ જોઈએ તો ગુજરાતનો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે? ગુજરાતનો દરિયા કિનારો 1600 કિલોમીટર લાંબો છે, જે ભારતના કુલ દરિયા કિનારાના 25% જેટલો છે. ત્યારબાદ જોઈએ તો 1979માં કયો ડેમ તૂટવાથી ગુજરાતમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી? 1979માં મોરબીનો મચ્છુ ડેમ તૂટવાથી મોટી દુર્ઘટના સર્જાઈ હતી.
ત્યારબાદ જોઈએ તો કાકરાપારમાં શું છે, તો કાકરાપાર ડેમ છે ત્યાં એટોમિક પાવર સ્ટેશન છે, ન્યુક્લિયર થર્મલ પાવર સ્ટેશન છે, ન્યુક્લિયર પાવર સ્ટેશન જે તાપી જિલ્લામાં સુરતના તાપી જિલ્લામાં તાપી નદીના કિનારે આવેલી છે, ઉકાઈ ખાતે. ત્યારબાદ અમૂલનું આખું નામ શું છે, તો અમૂલનું આખું નામ છે આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ, આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ, જેની સ્થાપના 1946માં ત્રિભુવનદાસ પટેલ દ્વારા કરવામાં આવી હતી. અને આ અમૂલ સાથે વર્ગીસ કુરિયન જોડાયેલા છે, સંકળાયેલા હતા, અને તેમણે દૂધ માટેની સફેદ ક્રાંતિ વર્ષ 1970માં લાવ્યા હતા. ત્યારબાદ આગળ જોઈએ તો અટીરાનું આખું નામ શું છે, તો અટીરાનું આખું નામ છે અહમદાબાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન, જે અટીરા તરીકે ઓળખાય છે. તેની સ્થાપના વર્ષ 1947માં નવરંગપુરા ખાતે અમદાવાદમાં કરવામાં આવી હતી. તેના સ્થાપક છે વિક્રમ સારાભાઈ, કસ્તુરભાઈ લાલભાઈ અને શાંતિ સ્વરૂપ ભટનાગર. ત્યારબાદ જોઈએ તો જેસોર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે, તો જેસોર રીંછ અભયારણ્ય એ પાલનપુર ખાતે આવેલું છે, જે બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. જેસોર રીંછ અભયારણ્ય પાલનપુરમાં બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. ત્યારબાદ જોઈએ તો નીચેનામાંથી કઈ જોડ સાચી નથી, એમાં સૌપ્રથમ આપેલું છે ડાંગમાં આવેલું છે પૂર્ણા અભયારણ્ય, પંચમહાલમાં જાંબુઘોડા અભયારણ્ય, મહેસાણામાં થોળ અભયારણ્ય, આ ત્રણેય સાચા છે. ત્યારબાદ ડી રતનમહાલ અભયારણ્ય મહીસાગર, તો આ ખોટું છે. રતનમહાલ રીંછ અભયારણ્ય છે તે દાહોદના કંજેડા ખાતે આવેલું છે. ત્યારબાદ જોઈએ તો મહી નદી પર ક્યાં બંધ છે, તો મહી નદી પર વણાકબોરી અને કડાણા નામના બે બંધ છે, જે મહીસાગર જિલ્લામાં આવેલા છે. આ ઉપરના બંને છે તે વણાકબોરી અને કડાણા મહી નદી પર આવેલા બંધ છે. ત્યારબાદ મહી નદી પર રાજસ્થાનમાં બાંસવાડા ડેમ પણ આવેલો છે. ત્યારબાદ જોઈએ તો ગુજરાતના ઘણા શહેરો નદી કિનારે વસેલા છે, નીચેનામાંથી કઈ જોડ સાચી નથી, તેમાં સૌપ્રથમ છે મચ્છુ, જેના કાંઠે મોરબી આવેલું છે, હાથમતી, જેના કાંઠે હિંમતનગર આવેલું છે, પૂર્ણા, જેના કાંઠે નવસારી આવેલું છે, તો આ ત્રણેય જોડ સાચી છે. ત્યારબાદ ઔરંગા, જે મહેમદાબાદ આપેલું છે, આ જોડણી ખોટી છે. ઔરંગા છે તેના કિનારે વલસાડ શહેર આવેલું છે. ત્યારબાદ જોઈએ તો ગુજરાતના સમય અને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ટાઈમ વચ્ચે કેટલો તફાવત છે, તો ગુજરાતનો સમય છે તે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ટાઈમ થી 5.5 કલાક આગળ છે, 5 કલાક અને 30 મિનિટ આગળ છે. ત્યારબાદ જોઈએ તો કેદારનાથ ક્યાં આવેલું છે, તો કેદારનાથ ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું છે. કેદારનાથ અને બદ્રીનાથ બંને ઉત્તરાખંડ રાજ્યમાં આવેલ છે. ત્યારબાદ હવે જોઈએ તો રિઝનિંગના ક્વેશ્ચન, એમાં જો SUN સનને QSL અને મૂનને KMML લખાય તો અર્થને કેવી રીતે લખી શકાય, તો તમે જોઈએ તો અહીંયા એ લોકોએ S નો Q કરેલો છે, S નો Q કરેલો એટલે કે બે નંબર ઘટાડેલા છે. અહીંયા S નો નંબર છે 19, તો તેના 17માં Q કરેલું છે. એવી રીતે U નું શું કરેલું છે, U નું S કરેલું છે, તો U ને પણ 2 નંબર ઘટાડ્યા છે. એવી રીતે બધામાં 2 નંબર ઘટાડ્યા છે. હવે આપણે અર્થ છે એમાં 2 નંબર ઘટાડીએ તો પેલું E આપેલું છે, તો E નો નંબર કેટલો છે, 5 નંબર છે, એમાં 2 ઘટાડીએ તો પેલો આવે C. તો તમે જોઈ શકો છો બધા ઓપ્શનમાં C છે. તો હવે આપણે ઓપ્શન પર જઈએ તો કયો આલ્ફાબેટ છે તે બધામાં અલગ અલગ જોવા મળે છે. તો આ ત્રીજા નંબરનો આલ્ફાબેટ છે તે બધામાં અલગ અલગ છે. તો ત્રીજા નંબરનો અહીંયા R આપેલો છે, તો R માં 2 ક્રમ ઘટાડીએ આપણે, તો R માં 2 ક્રમ ઘટાડીએ તો P આવે. તો ત્રીજા નંબરમાં P કયા ઓપ્શનમાં આપેલો છે, તો P આ A અને D 2 ઓપ્શનમાં જ આપેલો છે. તો આ C અને B તો એલિમિનેટ થઈ જાય, તો A અથવા D બેમાંથી એક આન્સર આવશે. હવે આમાં જોઈએ ને તો આખો આન્સર બેમાં સેમ છે, ખાલી છેલ્લે આમાં E આપેલું છે અને આમાં F આપેલું છે. તો છેલ્લો આલ્ફાબેટ અહીંયા H છે, H માં આપણે 2 ઘટાડીએ તો શું થશે, F થશે. તો છેલ્લામાં F કોનામાં આવે છે, તો આ બેમાંથી આમાં આવે છે. તો આન્સર આવશે D આન્સર આવશે. ત્યારબાદ જોઈએ તો લિમ્કાને 1 મિલ લખાય તો ફેન્ટાને કેવી રીતે લખાય, તો તમે મિત્રો અહીંયા ધ્યાનથી જુઓ ને
તો આ લીમકા છે ને એને પાછું ઊંધું લખી દીધું છે. આમાં એ છેલ્લે છે તો આમાં એ પહેલા છે, આમાં એલ પહેલા છે તો આમાં એલ છેલ્લે છે. એટલે આખું આ જે શબ્દ છે ને ઊંધો લખી દીધો. આપણે અહીંયા ફેન્ટાને ઊંધું લખીએ તો આમાં એ પહેલા આવશે, તો બધામાં એ પહેલા છે અને એફ બધામાં છેલ્લે આવશે. તો તમે એવી રીતે જોવો તો આમાં આન્સર આવશે પહેલા એ, પછી ટી, પછી એન, પછી એ, પછી આમાં બી આન્સર આવશે. ફેન્ટાનું આખું ઊંધું, જે છેલ્લો આલ્ફાબેટ હતો એ પહેલા આવશે, જે પહેલા હતો એ છેલ્લે આવશે. ત્યારબાદ જોઈએ તો અર્થક્વેકને આ લોકોએ લખેલું છે કોડમાં MOGPENJOSM. તો એક્વેટને કેવી રીતે લખાય? તો તમે સામાન્ય રીતે જુઓ તો એ લોકોએ ઈ નો એમ કરેલો છે, એ નો ઓ, આર નો જી, ટી નો પી, એચ નો ઈ, ક્યુ નો એન. આના પરથી આપણે ઈ નું શું થાય, ઈ નું એ લોકો એમ કરેલો છે, તો આપણે અહીંયા ઈ નું શું કરવાનું રહેશે, ઈ નું આપણે એમ કરવાનો રહેશે. ત્યારબાદ ક્યુ નું એ લોકોએ શું કરેલું છે, ક્યુ નું એ લોકોએ એન કરેલું છે, યુ નું એ લોકોએ જે કરેલું છે, અને એ નું એ લોકોએ ઓ કરેલું છે, અને ટી નું એ લોકોએ પી કરેલું છે, અને ઈ નું એ લોકોએ એમ કરેલું છે. તો આ આપણો આન્સર આવશે MNJOPM. તો એવો આન્સર કયો છે? તો એવો ડી આન્સર છે, MNJOPM. તો આમાં ડી આન્સર આવશે. ત્યારબાદ જોઈએ તો એ લોકોએ કન્ટ્રીને EMWLVPA લખાય, તો TURN ને કેવી રીતે લખાય? તો એ લોકોએ અહીંયા આપેલું છે કન્ટ્રીને કેવી રીતે લખેલું છે, EMWLVPA લખેલું છે. તો એ લોકોએ ટી નો અહીંયા વી કરેલો છે, એ લોકોએ ટી નો અહીંયા વી કરેલો છે. તો યુ નો એ લોકોએ અહીંયા ડબલ્યુ કરેલો છે, તો ટી નો વી, તો બધામાં તો વી તો છે જ. અહીંયા આપણે જોઈએ ટી નો વી, એ લોકો યુ નો ડબલ્યુ કરેલો છે, આર નું શું કરેલું છે, એ લોકો આર નું પી કરેલું છે, અને એન નું એ લોકોએ કરેલું છે એલ. તો આવો આપણો આન્સર આવશે VWPL. તો એવો કયો છે? VWPL. તો આપણો સી આન્સર આવશે. ત્યારબાદ જોઈએ તો એક વ્યક્તિ 3 કિલોમીટર ઉત્તર દિશામાં જાય છે. તો અહીંયા કોઈ વ્યક્તિ ઊભો છે એ 3 કિલોમીટર ઉત્તર દિશામાં જાય છે, પછી ડાબી બાજુ વળીને 2 કિલોમીટર જાય છે. અહીંયાથી ડાબી બાજુ વળીને 2 કિલોમીટર ચાલે છે, તે ફરીથી ડાબી બાજુ વળીને 3 કિલોમીટર જાય છે, ત્યાંથી ડાબી બાજુ વળીને 3 કિલોમીટર જાય છે, તે પછી જમણી બાજુ વળીને સીધો ચાલે છે. તો એ આ બાજુમાં ચાલે છે. તો હવે તે કઈ દિશામાં ચાલે છે? તો દિશા છે પશ્ચિમ દિશા. આમાં આન્સર આવશે પશ્ચિમ. ત્યારબાદ જોઈએ તો એક ગુપ્ત ભાષામાં એને ઝેડ લખાય છે, બી ને વાય લખાય છે, તો ડી ને કેવી રીતે લખાય? એ લોકો એને ઝેડ લખ્યો છે. તો જો અહીંયા જોઈ શકો તમે એને ઝેડ એટલે કે છે પહેલા ને છેલ્લું, પછી બી ને વાય એટલે કે બી ને વાય. તો ડી ને શું લખાય? તો ડી ને તમે જોઈ શકો અહીંયા ડબલ્યુ લખી શકાય. તો આન્સર આવશે એ. ત્યારબાદ જોઈએ તો એ અને બી બંને ભાઈઓ છે, સી એ એનો દીકરો છે, તો ડી એ બી ના પિતા છે, તો ડી ના પત્ની સાથે સી નો શું સંબંધ છે? તો પેલા જોઈએ તો અહીંયા એ અને બી બે ભાઈઓ છે, તેમાં સી છે એ એનો દીકરો છે સી, અને ત્યારબાદ કીધું છે ડી છે એ બી ના પિતા છે. તો આ ડી છે એ બી ના પિતા છે. હવે કીધું છે ડી ના પત્ની અને સી વચ્ચેનો સંબંધ. તો ડી ના પત્ની અને સી વચ્ચેનો સંબંધ થશે પૌત્ર. કેમ કે અહીંયા પૌત્રી ના આવે, કેમ કે આ સી તો દીકરો છે, દીકરી હોત તો અહીંયા પૌત્રી આવત, પણ અહીંયા દીકરો છે, સી છે એ દીકરો છે. તો અહીંયા આન્સર આવશે બી, પૌત્ર. ત્યારબાદ જોઈએ તો એ અને બી બંને ભાઈઓ છે, સી એ એનો દીકરો છે, ડી એ બી ના પિતા છે, તો ડી ના પત્ની સાથે સી નો સંબંધ શું છે? આ પ્રશ્ન ફરી વખત આવી ગયો. ત્યારબાદ જોઈએ તો એ બી ની પત્ની છે, સી એ એનો ભાઈ છે, ડી એ સી ની સાસુ છે, તો ડી ની પુત્રી સાથે એનો સંબંધ શું સંબંધ થશે? અહીંયા છે ને એ બી બંને પત્ની છે, બરાબર. પછી સી છે એ એનો ભાઈ છે, તો અહીંયા એ ને સી બંને બેન ભાઈ છે, અને ડી છે તે સી ના સાસુ છે, તો ડી ની પુત્રી સાથે એનો સંબંધ, ડી ની પુત્રી સાથે એનો સંબંધ, તો એ એકબીજાને ભાભી અને નણંદનો સંબંધ થાય. તો બંને આન્સર આવી શકે, ભાભી અને નણંદ. ત્યારબાદ જોઈએ તો 7 વ્યક્તિઓ એક લાઈનમાં ઊભા છે, જેમાં ડી એ ઈ અને સી ની વચ્ચે છે,
તો આ ડી છે એ ઈ અને સી ની વચ્ચે છે. ત્યારબાદ એ અને જી લાઇનના બંને છેડા પર છે, તો અહીંયા એ અને જી બંને લાઇનના છેડા પર છે. ત્યારબાદ ડી એ લાઇનની વચ્ચે ઊભો છે, આ ડી છે એ લાઇનની વચ્ચે ઊભો છે. હવે બી એ અને સી ની વચ્ચે છે, બી છે એ અને સી ની વચ્ચે છે, તો બી અને ડી વચ્ચે કોણ હશે? તો અહીંયા બી અને ડી વચ્ચે હશે સી. આમાં આન્સર આવશે એ. ત્યારબાદ જોઈએ તો ભારતના નોર્થ ઈસ્ટ રાજ્યો એટલે કે 7 સિસ્ટરમાં કોનો સમાવેશ થતો નથી? નીચે 4 રાજ્યો આપેલા છે, તેમાં મિઝોરમ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા તેનો 7 સિસ્ટરમાં સમાવેશ થાય છે, પણ આ સિક્કિમનો સમાવેશ થતો નથી. આમાં આન્સર આવશે ડી. ત્યારબાદ જોઈએ તો મૂળભૂત અધિકારના રક્ષણ માટે રીટનો ઉપયોગ કરવામાં આવે છે, તો નીચેનામાંથી કઈ રીટ નથી? સૌપ્રથમ છે બંદી પ્રત્યક્ષીકરણ, પરમાદેશ, પ્રતિબંધ અને અધિકાર પૃચ્છા. તો આ તમામ છે એ રીટના ઉદાહરણ છે, તો આમાં આન્સર આવશે ઉપરોક્ત તમામ રીટ છે, જેમાં બંધારણના અનુચ્છેદ 32 મુજબ સુપ્રીમ કોર્ટને મૂળભૂત અધિકારના ઉલ્લંઘન સામે રીટ કાઢવાનો અધિકાર છે, જ્યારે હાઈકોર્ટને અનુચ્છેદ 226 અંતર્ગત કોઈ પણ કારણોસર રીટ કાઢવાનો અધિકાર છે. ત્યારબાદ જોઈએ તો પોલીસે ધરપકડ કરેલ વ્યક્તિને કેટલા કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવા પડે છે? તો પોલીસે ધરપકડ કરેલ વ્યક્તિને 24 કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવા પડે છે. ત્યારબાદ જોઈએ તો સુપ્રીમ કોર્ટનું કયું ઐતિહાસિક જજમેન્ટ કામકાજના સ્થળે કામ કરતી મહિલાઓની જાતિ સતામણી અટકાવવા માટેની માર્ગદર્શિકા આપે છે? જાતિ સતામણી વિશે માર્ગદર્શિકા આપે છે વિશાખા જજમેન્ટ, જે વર્ષ 1997માં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જે.એસ. વર્માની બેચ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો, જેમાં વિશાખા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હતી વર્ષ 1997માં, જેમાં મહિલાઓને પોતાનો અધિકાર મળ્યો. ત્યારબાદ જોઈએ તો ભારતમાં રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ અને પહોળાઈનું પ્રમાણ શું હોય છે? અહીંયા લંબાઈ અને પહોળાઈનું કીધું છે, તો લંબાઈ 3 મીટર હોય ત્યારે પહોળાઈ 2 મીટર હોવી જોઈએ, એટલે કે 3:2 ગુણોત્તરમાં લંબાઈ પહોળાઈનું પ્રમાણ હોવું જોઈએ. આ રાષ્ટ્રધ્વજ છે તેને બંધારણ સભા દ્વારા સ્વીકૃતિ 22 જુલાઈ 1947ના રોજ કરવામાં આવી હતી, અને રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન છે તે પિંગલી વેંકૈયા દ્વારા તૈયાર કરવામાં આવી હતી, અને તેમાં 3 રંગો છે અને વચ્ચે અશોક ચક્ર છે, જેમાં 24 આરા આવેલા છે, જે બ્લુ રંગથી દર્શાવેલ છે. ત્યારબાદ જોઈએ તો ભારતના ઉપરાષ્ટ્રપતિ કોની સમક્ષ શપથ લે છે? તો ઉપરાષ્ટ્રપતિ છે તે રાષ્ટ્રપતિ સમક્ષ શપથ લે છે. હાલના રાષ્ટ્રપતિ છે રામનાથ કોવિંદ, અને હાલના ઉપરાષ્ટ્રપતિ છે એમ વેંકૈયા નાયડુ, અને રાજ્યસભાના ચેરમેન પણ ભારતના ઉપરાષ્ટ્રપતિ હોય છે, એટલે હાલમાં રાજ્યસભાના સભાપતિ છે એમ વેંકૈયા નાયડુ, અને હાલના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એટલે કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે એન.વી. રમન્ના, જેઓ 48 નંબરના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે. ત્યારબાદ જોઈએ તો કટોકટી દરમિયાન કયો બંધારણીય સુધારો થયો? તો આમાં 39મો અને 42મો બંને સુધારા છે તે બંધારણીય સુધારા જે કટોકટી સમય દરમિયાન થયા. આ 39મો બંધારણીય સુધારો છે તે વર્ષ 1975માં થયો, જેમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, લોકસભા અધ્યક્ષ અને વડાપ્રધાનની ચૂંટણીને ભારતીય અદાલતોની ચકાસણીથી બહાર મૂકી દીધી. તો ઇલેક્શન બાબતે કોઈ પણ વિવાદ થાય તો કોઈ વ્યક્તિ તેને અદાલતમાં પડકારી શકે નહીં, તેવો બંધારણીય સુધારો 39મો બંધારણીય સુધારો વર્ષ 1975માં કરવામાં આવ્યો. જ્યારે 42મો બંધારણીય સુધારો, જેને મિની કોન્સ્ટિટ્યુશન તરીકે ઓળખવામાં આવે છે, જે વર્ષ 1976માં ઇન્દિરા ગાંધીની સરકાર દ્વારા લાવવામાં આવેલ હતો, તેમાં મોટા પાયે બંધારણમાં સુધારા કરવામાં આવ્યા. ત્યારબાદ જોઈએ તો કયા બંધારણીય સુધારાથી મતદાન કરવાની ઉંમર 21થી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી? તો બંધારણીય સુધારો 61મો બંધારણીય સુધારો વર્ષ 1989માં કરવામાં આવ્યો, જેમાં મતદાનની ઉંમર 21થી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. ત્યારબાદ જોઈએ તો 7 વ્યક્તિઓ એક સીધી લાઈનમાં ઊભા છે, જેમાં આર છે એ પી અને વી ની વચ્ચે છે, જેમાં આર છે પી અને વી ની વચ્ચે છે. ત્યારબાદ ટી એ વી અને યુ ની વચ્ચે છે, તો આ ટી છે એ યુ અને વી ની વચ્ચે છે, અને એસ અને ક્યુ બાજુમાં છે, તો છેલ્લે એસ અને ક્યુ બાજુમાં છે. તો
ટી લાઇનની વચ્ચે છે, તો આમાં ટી લાઇનની વચ્ચે છે. તો પછી વી અને યુની વચ્ચે કોણ છે? તો વી અને યુની વચ્ચે કોણ છે? તો ટી. તો આમાં આન્સર આવશે સી. ત્યારબાદ જોઈએ તો 6 વ્યક્તિઓ એક ગોળ ટેબલની ફરતે બેઠા છે, જેમાં એ અને ઝેડ સામે સામે બેઠા છે. તો અહીંયા તમે જોઈ શકો છો એ અને ઝેડ બંને સામે સામે બેઠા છે. ત્યારબાદ વાય એ સી અને ઝેડની વચ્ચે બેઠો છે. તો વાય છે એ સી અને ઝેડની વચ્ચે બેઠો છે. ત્યારબાદ છે બી એ અને એક્સની વચ્ચે બેઠો છે. તો આ બી છે એ અને એક્સની વચ્ચે બેઠો છે. તો બી છે એ એની ડાબી બાજુ છે. તો સી ની જમણી બાજુ કોણ બેઠું છે? તો એ છે એની ડાબી બાજુ બી બેઠો છે. તો સી ની જમણી બાજુ કોણ બેઠું છે? એની જમણી બાજુ બેઠો છે વાય. તો આમાં આન્સર આવશે ડી. એની જમણી બાજુએ વાય બેઠેલો છે. ત્યારબાદ જોઈએ તો 6 વ્યક્તિઓ એક ગોળ ટેબલની ફરતે બેઠા છે, જેમાં વી એ એમ અને ડબલ્યુ ની વચ્ચે બેઠા છે. ટી અને વી સામે સામે બેઠા છે. જેમાં આપેલું છે ટી અને વી સામે સામે બેઠા છે. તો સામે સામે બેઠા એવું કીધું છે ને, તો મને પૂછેલું શું છે? વી ની સામે કોણ બેઠું છે? તો ટી અને વી સામે સામે બેઠા હોય તો વી ની સામે કોણ બેઠું હોય? ટી જ બેઠેલો હોય ઓબ્વિયસલી. એટલે તમારે કંઈ કરવાની જરૂર જ નથી, તમને સીધો આન્સર આમાંથી જ મળી જાય પ્રશ્નમાંથી. વી ની સામે ટી બેઠો છે. ત્યારબાદ જોઈએ તો નીચેનામાંથી કયું 5/5 સમાન મૂલ્ય વાળું છે? જો તમે 5/5 કરો અથવા 5/5 મૂકો તો તમને શું જવાબ મળે? એક મૂલ્ય મળે. ત્યારબાદ જોઈએ તો ઘડિયાળમાં 5 વાગ્યા છે, તેના મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે? જો 5 વાગ્યા હોય તો કલાક કાંટો અહીંયા 5 વાગ્યા પર હોય અને મિનિટ કાંટો છે તે અહીંયા 12 પર હોય. તો હવે તમને આ બે વચ્ચેનો ખૂણો કેટલો છે તમને કીધેલું છે. હવે જો આ ઊભી લાઈન છે તે 180 નો ખૂણો હોય, તો આ ઓબ્વિયસલી છે 180 થી ખૂણો નાનો છે, અને આ 3 નો એ 90 નો ખૂણો થાય. તો 90 થી મોટો અને 180 થી નાનો. તો તમારે આમાં આન્સર આવશે 150. ત્યારબાદ આગળ જોઈએ તો કરીના, કેટરીના, કંગના અને કુસુમ અંગ્રેજીમાં આલ્ફાબેટિક ક્રમમાં ગોઠવતા કોનું નામ ત્રીજા ક્રમે આવશે? તો તમે અહીંયા જોઈ શકો છો બધામાં કે એ બધામાં છે, બરાબર છે. એના પરથી નક્કી નહીં થઈ શકે પહેલું નામ કયું આવશે. આ કે યુ છે તો એ તો સૌથી છેલ્લે જ આવવાનું. ચોથા નંબરનું નામ કયું આવવાનું છે? કે યુ. આમાં કીધું છે ત્રીજા નંબરે કોણ આવશે? તો હવે આપણે આ 3 ને જોવાનું છે. એમાં સૌ પ્રથમ નામ આવશે આ એન વાળું. સૌ પ્રથમ નામ આવશે કંગના. ત્યારબાદ જોઈએ તો RSTU એટલે બીજા નંબરે આવશે આર, એટલે બીજા નંબરે આ નામ આવશે, અને ત્રીજા નંબરે આવશે કેટરીના. તો આપણને કીધું ત્રીજા નંબરે કયું નામ આવશે? ત્રીજા નંબરે આવશે કેટરીના. ત્યારબાદ જોઈએ તો શ્રેણી પૂરી કરો. એમાં તમને શ્રેણી આપેલી છે 15, 11, 23, 32 અને 43. આમાં જુઓ તમે બધા વચ્ચેનો ગેપ કાઢો તમે, તો 11 અને 16 વચ્ચેનો ગેપ કેટલો થાય? તો કે 5. ત્યારબાદ આ 16 અને 23 વચ્ચેનો ગેપ કેટલો થાય? 7. એવી રીતે 23 અને 32 વચ્ચેનો ગેપ 9. 32 અને 43 વચ્ચેનો ગેપ 11. તમે જુઓ છો આ બધા વચ્ચેનો ગેપ કેટલો છે? 2 નો છે. તો અહીંયા 13 આપેલા છે તમને છેલ્લે. 13 માં તમે 2 ઉમેરો તો કેટલા થાય? 15. હવે તમારે આ 43 છે, તમે એમાં 13 ઉમેરશો. 43 માં તમે 13 ઉમેરશો તમને આન્સર મળશે 56. તો આગળ અહીંયા શું આવશે? 56 આવશે. ત્યારબાદ જોઈએ તો શ્રેણી પૂરી કરો. એમાં પણ સેમ એવી રીતે જ છે. પહેલી 2 સંખ્યા વચ્ચે ગેપ કેટલો છે? 5 નો. ત્યારબાદ બીજી સંખ્યા વચ્ચે ગેપ કેટલો છે? તો કે 9 નો. અને ત્રીજી 2 સંખ્યા વચ્ચે ગેપ કેટલો છે? 13 નો. અને 28 ને 45 વચ્ચે ગેપ કેટલાનો છે? 17 નો. તમે જુઓ આ બધા વચ્ચે ગેપ કેટલાનો છે? 4 નો છે. હવે તમે આ 17 માં તમે 4 ઉમેરો તો કેટલા આવશે? 21. તો હવે 45 માં તમારે 21 ઉમેરવાના થાય. તો 45 માં તમે 21 ઉમેરો તમને આન્સર મળશે 66. આમાં આન્સર આવશે 66. અહીંયા આગળ આવશે 66. ત્યારબાદ જુઓ તો શ્રેણી પૂરી કરો. તમને 2, 10, 68 આપેલા છે. હવે તમે જુઓ તો આ પેલા 2 આપેલા છે. તમે જો 1 નો ઘન વત્તા 1 કરો તમને શું મળે? 2 મળે પેલું. ત્યારબાદ તમે જો 2 નો ઘન કરો એટલે 8 વત્તા 2 એટલે તમને 10 મળે. તો અહીંયા બીજું 10 આપેલું છે તમને. ત્યારબાદ ત્રીજું
3નો ઘન 27 પ્લસ 3 એટલે તમને 30 મળે. અહીંયા 30 આપેલું છે. ત્યારબાદ જુઓ તો 4નો ઘન તમે કરો એટલે 64 માં 4 તમે ઉમેરો એટલે તમને કેટલા 68 મળે. તમને 68 આપેલા છે. ત્યારબાદ હવે શું આવશે તો હવે 5નો ઘન એટલે 125, એમાં તમે 5 ઉમેરો એટલે કેટલા આવશે 130. તો આમાં આન્સર શું આવશે 130. ત્યારબાદ તમે જુઓ તો 34, 18, 10, 6, 4 આ શ્રેણી છે એ તો ઘટતી જાય છે. તો તમે 34 માંથી 16 બાદ કરો એટલે તમને 18 મળે. 18 માંથી તમે 8 બાદ કરો એટલે તમને 10 મળે. 10 માંથી તમે 4 બાદ કરો એટલે તમને 6 મળે. 6 માંથી તમે 2 બાદ કરો એટલે તમને 4 મળે. અને 4 માંથી તમે 1 બાદ કરો એટલે તમને 3 મળે. અહીંયા આન્સર આવશે 3. તમે જોયું આ જે ગેપ છે તે અડધો થતો જાય. પેલા 16 બાદ કર્યા 16 ના અડધા 8, 8 બાદ કર્યા 8 ના અડધા 4, 4 બાદ કર્યા 4 ના અડધા 2, 2 બાદ કર્યા 2 ના અડધા 1. તો છેલ્લે 4 માંથી તમે 1 બાદ કરો એટલે તમને આન્સર આવશે 3. તો અહીંયા 4 પછી શું આવશે 3 આવશે. ત્યારબાદ જોઈએ તો શ્રેણી પૂરી કરો. તમને શ્રેણી આપેલી છે 2, 5, 11, 23, 47. એમાં જુઓ તમે 2 માં તમે 3 ઉમેરો, 2 માં તમે 3 ઉમેરો તો 5 થાય. 5 માં તમે 6 ઉમેરો એટલે 11 થાય. 11 માં તમે 12 ઉમેરો એટલે તમને 23 મળે. 23 માં તમે 24 ઉમેરો એટલે તમને 47 મળે. અને 47 માં તમે 48 ઉમેરો એટલે તમને આન્સર મળે 95. તમે અહીંયા જુઓ છો આજે વચ્ચે સંખ્યા ઉમેરી છે તો પહેલા 3 ઉમેરી, ત્યારબાદ 3 ના ડબલ 6 ઉમેરી, ત્યારબાદ 6 ના ડબલ 12 ઉમેરી, 12 ના ડબલ 24 ઉમેરી, 12 ના ડબલ 24 ઉમેરી, 24 ના ડબલ 48 ઉમેરી. એટલે તમે 47 માં 48 ઉમેરો તમને આન્સર મળે 95. ત્યારબાદ જોઈએ તો શ્રેણી પૂરી કરો. તમે આપેલ છે તમને 3, 8, 18, 38, 78. તો તમે 3 માં પહેલા 5 ઉમેરો તો તમને 8 મળે. ત્યારબાદ તમે 8 માં 10 ઉમેરો તો તમને 18 મળે. 18 માં તમે 20 ઉમેરો તો તમને 38 મળે. 38 માં તમે 40 ઉમેરો તો તમને 78 મળે. અને તમે 78 માં 80 ઉમેરો તમને આન્સર મળે 158. તમે જુઓ બધા વચ્ચે ગેપ છે કેવો છે 5, 10, 20, 40, 80 ડબલ થાય છે. 5 ના ડબલ 10, 10 ના ડબલ 20, 20 ના ડબલ 40, 40 ના ડબલ 80. તો આપણે તમે 78 માં તમે 80 ઉમેરો એટલે તમને આન્સર મળે 158. ત્યારબાદ જોઈએ તો શ્રેણી પૂરી કરો. તેમાં છે 5, 6, 10, 19, 35. એમાં તમે 5 માં 1 ઉમેરો એટલે 6 મળે. 6 માં તમે 4 ઉમેરો તમને 10 મળે. 10 માં તમે 9 ઉમેરો તમને 19 મળે. 19 માં તમે 16 ઉમેરો તમને 35 મળે. અને 35 માં તમે 25 ઉમેરો એટલે તમને 60 મળે. અહીંયા આન્સર આવશે 60. હવે તમે આ જોઈ શકો છો આ બધા વચ્ચે ગેપ કેટલો છે. પહેલા વચ્ચે 3 નો ગેપ છે, ત્યારબાદ 5 નો ગેપ છે, ત્યારબાદ આ 7 નો ગેપ છે, અને ત્યાર પછી આ 9 નો ગેપ છે. અને તો 9 પછી કેટલાનો ગેપ આવશે 9 પછી 11 નો ગેપ આવશે. એવી રીતે આખી સિરીઝ આગળ વધતી જાય. 25 માં તમે 9 ઉમેરો એટલે તમને આગળની સંખ્યા મળે 36. એટલે તમે અહીંયા તો આપણે 35 માં તમારે 25 ઉમેરવાના છે. તમને આન્સર મળશે 60. ત્યારબાદ જોઈએ તો શ્રેણી પૂરી કરો. તમને 90, 70, 50, 30, 10 એમાં જો ઘટતા જાય છે 20, 20 ઘટતા જાય છે. 90 માંથી 20 બાદ કરો એટલે 70, 70 માંથી 20 બાદ કરો એટલે 50, 50 માંથી 20 બાદ કરો એટલે 30, 30 માંથી 20 બાદ કરો એટલે 10, અને 10 માંથી 20 બાદ કરો તમને આન્સર મળે -10. આન્સર આવશે -10. ત્યારબાદ જોઈએ તો મોહન એક લાઈનમાં બંને બાજુથી 18મા નંબરે બેઠેલો છે. તો કુલ કેટલા વ્યક્તિઓ લાઈનમાં બેઠેલા છે? એક આખી લાઈન છે માની લો, એમાં મોહન છે વચ્ચે બેઠો છે 18 નંબરે. આ બાજુથી તમે શરૂ કરો તો પણ 18 નંબરે આવે, અને આ બાજુથી શરૂ કરો તો પણ 18 નંબર પર આવે, 18મા નંબર પર. તો એનો મિનિંગ એવો થાય કે બે બાજુ 17 વ્યક્તિ બેઠેલા છે. તો બે બાજુ 17 વ્યક્તિ બેઠેલા હોય તો 17 દુ 34, અને વચ્ચે આ મોહન બેઠેલો છે 34 ને 35. તો લાઈનમાં કુલ કેટલા વ્યક્તિ બેઠેલા હોય? તો લાઈનમાં કુલ 35 વ્યક્તિ બેઠેલા હોય. ત્યારબાદ જોઈએ તો કેટને XZG અને બોટને VLG લખાય તો એગને કેવી રીતે લખાય? અહીંયા તમે જુઓ સી નું એ લોકોએ એક્સ કરી દીધો છે. તો સી કેટલા નંબરનો છે? ત્રીજા નંબરનો. તો છેલ્લેથી ત્રીજા નંબરનો કોણ છે? તો કે એક્સ. અને અહીંયા એને એ લોકોએ શું કરી દીધું? ઝેડ. એ પહેલા નંબરનો છે તો એને શું કરી દીધું? છેલ્લા નંબરનો. તો એવી રીતે તમે જોઈએ તો આને ઊંધું ગોઠવવાનું છે. તો ઈ છે એ કેટલા નંબર પર આવે છે?
એ પહેલેથી 5મા નંબર પર આવે. તો છેલ્લેથી 5મા નંબર પર કોણ આવે છે? છેલ્લેથી 5મા નંબર પર વી આવે છે. તો પહેલા વી આવશે, ત્યારબાદ જી. જી કેટલા નંબર આવે છે? જી 7મા નંબર આવે છે. તો છેલ્લેથી 7મા નંબરે કોણ આવે? તો ટી. તો બીજું ટી આવશે. તો ડબલ ટી કેવા છે? તો ડબલ ટી એક જ માં છે, સી માં. તો આન્સર આવશે વી ટી ટી. ત્યારબાદ જોઈએ તો બેડને DGF, ચેરને EJCKT લખાય તો વિન્ડોને કેવી રીતે લખાય? અહીંયા તમે જુઓ તો બી માં તમે 2 ઉમેરો તો ડી આવે, બી ને 2 ઉમેરો તો ડી આવે, ઈ માં તમે 2 ઉમેરો તો જી આવે. એવી રીતે પ્લસ 2 કરો, તમને આ નવો આંકડા છે તમને મળતા જાય. તો વિન્ડોમાં ડબલ્યુમાં તમે 2 ઉમેરો, તમને પહેલો અક્ષર તમારો શું આવે? પહેલો અક્ષર વાય આવે, પહેલો અક્ષર વાય. ત્યારબાદ હવે આમાં તમે જુઓ તો વાય કે પહેલા 2 અક્ષર બધામાં સેમ જ છે અને છેલ્લા અક્ષરો પણ સેમ છે, છેલ્લા બે. તમારે શોધવું હોય તો સૌથી આ ત્રીજા નંબરનો અક્ષર છે તે તમે શોધો. તો ત્રીજા નંબરનો એન માં તમે 2 ઉમેરો તો તમારે શું આવે? પી આવે. તો ત્રીજા નંબરનો અક્ષર પી શેમાં છે? તો સી અને ડી બેમાં પી છે. તો સી અને ડી બેમાંથી એક આન્સર આવશે. તો સી અને ડી માં 2 અલગ અલગ કયો છે? તો આમાં એક જી આપેલું છે અને આમાં એફ આપેલું છે. તો આ ડી નું એ લોકોએ જી અને એફ, ડી માં તમે 2 ઉમેરો તો શું આવે? એફ આવે. તો એફ વાળું કયું છે? એફ વાળો આન્સર છે આ ડી. તો આમાં આન્સર આવશે ડી. ત્યારબાદ જોઈએ તો એ લોકો એક્ઝામને DWZL કરેલું છે, કોપીને BNOX લખાય તો પેજને કેવી રીતે લખાય? આમાં જો એ લોકો ઈ ને ડી લખ્યો છે એટલે ઘટાડ્યો છે. ઈ નો એ લોકો શું કર્યું છે? ડી કર્યો છે, એક ક્રમ ઘટાડ્યો છે. એક્સ નો એ લોકોએ ડબલ્યુ કર્યો છે. તો એ એક્સ ને એક ડબલ્યુ એટલે એક ક્રમ ઘટાડ્યો. તો બધાને રીતે એક એક ક્રમ ઘટાડ્યા. તો હવે આપણે પી નું શું થશે? પી નું એક ક્રમ ઘટશે તો શું આવશે? પહેલા ઓ આવશે. ત્યારબાદ એ નો એક ક્રમ ઘટે એટલે શું આવશે? ઝેડ આવશે. ત્યારબાદ જી નો એક ક્રમ ઘટશે તો જી નું શું થશે? જી નો એફ થશે. તો જી નો એફ થાય તો આ એ અથવા બી માંથી એક ઓપ્શન આવશે. ઈ નું શું થશે? ઈ નું થશે ડી. તો આન્સર આવશે એ, OZFD. બસ મિત્રો, આજે આપણે આટલું રાખીએ. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, આપના મિત્રો સુધી શેર કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અસ્તુ, આભાર.